સુરતના ખડોદરામાં સામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં પાર કરેલ વાહનોને સળગાવ્યા, 3 આરોપી ઝડપે. સુરત શહેરના ખડોદરા વિસ્તારમાં સામાજિક તત્વોએ ફરી એકવાર માથું ઉંચક્યું છે. જૂની અદાવતના પગલે કેટલાક ઈસમોએ ઘરની બહાર પાર કરેલા વાહનોને આગ ચાંપી દેતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ખડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની અટકાયત કરી છે. ઠાકોરદીપ સોસાયટીમાં આ ઘટના ખડોદરા વિસ્તારની ઠાકોરદીપ સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર રાત્રિ દરમિયાન તેમના 2 મોપેડ વાહનો પાર્ક કરેલા હતા. રાતના સમયે 2 ઈસમો આવ્યા હતા અને તેમણે આ વાહનોને સળગાવીને તુરંત જ ફરાર થઈ ગયા હતા. આગ લાગવાની જાણ થતાં જ વાહન માલિક અનિલ રાઠોડ સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગની ઘટનામાં બંને મોપેડ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ઝડપ્યા. આ બનાવ અંગે મોપેડ માલિકે તાત્કાલિક ખડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી, જેના આધારે વાહનોને આગ લગાડનાર 3 ઈસમોની અટકાયત કરી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ જૂની અદાવતના કારણે આ બદઇરાદાના પૂર્વક આ કૃત્ય કર્યું હતું. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. તેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી. જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ. આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો. તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કંઈ નુકસાન થયું? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપીઓને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે.